એએમસીના આરોગ્ય વિભાગ દ્વારા 1 વર્ષ પહેલાં શહેરના 7 ઝોનમાં મૂકવામાં આવેલા હેલ્થ એટીએમ મશીન છે તે શોભાના ગાંઠિયા સમાન બન્યા છે। મહત્ત્વનું છે કે આ હેલ્થ એટીએમ મશીનમાં 11 જેટલા ટેસ્ટ કરવાની જાહેરાત છે તે કરવામાં આવી હતી, પરંતુ હાલ વાત કરવામાં આવે તો તમામ જે 7 ઝોનમાં મૂકવામાં આવેલા મશીન છે તે માત્ર રજિસ્ટ્રેશન પૂરતા જ કામ કરી રહ્યા છે, કારણ કે આ જે એટીએમ મશીન છે તેને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કરવું પડે છે, પરંતુ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી ના હોવાને કારણે ક્યારેક જે કર્મચારીઓ છે તેમણે પોતાના મોબાઈલમાંથી ઇન્ટરનેટ કનેક્ટ કરવું પડે છે। બીજી તરફ જે તાવ અને જે સુગરના જે ટેસ્ટ છે તે આ મશીનમાં થવાને બદલે મેન્યુઅલી જ કરવામાં આવે છે। મહત્ત્વનું છે કે જે લિપિડ પ્રોફાઇલ, જે ઇસીજી, હિમોગ્લોબિન સહિતના ટેસ્ટ છે તેના માટે આ મશીન લાવવામાં આવ્યા હતા, પરંતુ એક પણ જગ્યાએ આ લિપિડ પ્રોફાઇલના જે ટેસ્ટ છે તે થતા નથી। આ મહત્ત્વનું છે કે એક જે મશીન છે તે 7.5 લાખ રૂપિયાના ખર્ચે વસાવવામાં આવ્યું છે, પરંતુ તમામ મશીનો છે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન જ બન્યા છે। કેમેરામેન કલ્પેશ રાણા સાથે દીપેન પઢિયાર, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।